ઉદાહરણ આપવું છે. સ્પર્શ શાહ, આપણા ગુજરાતનો દીકરો, અત્યારે વિદેશની અંદર છે અને સ્પર્શ શાહનો 2003ની અંદર જન્મ થયો, એટલે આજે 21 વર્ષનો એ સ્પર્શ શાહ છે. જન્મની સાથે 38 ફ્રેક્ચર, અત્યાર સુધીમાં શરીર ઉપર 140 ફ્રેક્ચર. વાતાવરણ ઠંડુ છે એની અસર નથી મારી ઉપર, ખરેખર 140 ફ્રેક્ચરનું એ પેઇન સહન કરે છે. શરીરની અંદર 22 સ્ક્રૂ અને 8 ફ્લેટ, આટલું પેઇનફુલ લાઈફ. 3 વર્ષનો હતો, માતા પિતા જોબ કરતા હતા ગવર્મેન્ટ, આપણા ગુજરાતનો છે ને એટલે તમને એનું ઉદાહરણ આપવાનું મન થાય. માતાએ નક્કી કર્યું કે આ બાળકને જો મારે જીવન આપવું હોય, આ બાળકને મારે સ્વતંત્ર આર્થિક પગભર બનાવવો હોય તો મારું જીવન જે છે ને એ મારી કારકિર્દી એ મારે બદલવી પડશે અને આ ત્યાગ માં જ આપી શકે. માએ પોતાની ગવર્મેન્ટ જોબ છોડી અને બાળક 4 વર્ષનું થયું ને ત્યારથી એને પિયાનો વગાડતા શીખ્યું, એને સંગીત ગાતા શીખ્યું, એટલા માટે કે શરીરની અંદર એનું નામ સ્પર્શ, પણ તમે એને સ્પર્શ ન કરી શકો. સ્પર્શ કરો એટલે એના અંદરના બોન એટલા બધા ખરાબ કે તૂટી જાય. જીભ એક જ એવું છે કે જેની અંદર હાડક્યું નથી, એટલે જીભની શું થઈ શકે? જીભથી સરસ બોલી શકાય, જીભથી સરસ ગાઈ શકાય. અને એ બાળકને સંગીત શીખવે છે. એ 13 વર્ષનો હતો ત્યારે આ દુનિયાના મંચ ઉપર એને ટોક શો કર્યો હતો. એ એક જ ચેરની અંદર એને સૂવાનું, બેસવાનું, ઉઠવાનું બધું જ એક ચેરની અંદર. એના મમ્મી છે સતત એની સાથે રહે, એને પ્લેનમાં ક્યાંય મુસાફરી કરવી હોય તો પણ એક વ્યક્તિની સાથે એને સતત ડિપેન્ડન્ટ રહેવું પડે. તેમ છતાંય તે વ્યક્તિના આજે 2.5 કરોડ ફોલોવર્સ છે. સરસ મજાનો પિયાનો, હાર્મોનિયમ વગાડે છે. દુનિયાના 7 દેશોમાંથી એણે 200થી વધારે સેમિનાર કર્યા છે કે જેની અંદર એણે મોટિવેશનલ સ્પીકર તરીકે કામ કર્યું છે અને સંગીતના સેમિનાર કર્યા છે. અને એથી વિશેષ મારે તમને મહત્ત્વની વાત એ કહેવી છે કે જ્યારે આપણા આદરણીય વડાપ્રધાન મોદી સાહેબ ડોનાલ્ડ ટ્રમ્પે હાવડી મોદી કાર્યક્રમની અંદર બોલાવ્યા હતા, ત્યારે આ વ્યક્તિએ માત્ર 18-20 વર્ષની વ્યક્તિએ આદરણીય મંચની સામે 50,000 લોકોની સામે એણે ચેર ઉપર બેઠા બેઠા રાષ્ટ્રગીત ગાયું હતું ને આપણો પહેલો ભારતીય હતો. એ આપણને શીખવે છે કે પેઇનફુલ લાઈફ ગમે એ હોય, તમે નક્કી કરો કે મારે આ કરવું છે, થાય. એ જ્યારે અહીંયા ગુજરાતમાં હતો ને ત્યારે એને મોદી સાહેબને એને મળવું હતું, પણ જ્યારે આ ઘટના આજે મોદી સાહેબે જોઈને ત્યારે મોદી સાહેબ ખુદ એને મળવા ગયા હતા. આપણી અંદર સત્વ આપણું મજબૂત હોય, આપણો સંકલ્પ મજબૂત હોય ને તો દુનિયાને આપણી સુધી આવવું પડે. અને એના પછી મારે તમને બીજી વાત કરવી છે કે તમિલનાડુની નાગરત્ના, આ દીકરી ધોરણ 10ની અંદર હતી. શિક્ષણ કેટલું મજબૂત છે હું તમને એ કહું છું, શિક્ષણ કેવું જિંદગી બદલી શકે મારે તમને એ વાત કહેવી છે. અને તમે દરેક વ્યક્તિ શિક્ષણના સાધક છો, સરસ્વતીના સાધક છો, ત્યારે તમિલનાડુની નાગરત્ના એના મમ્મી ભીખ માંગવાનું કામ કરે, એના પપ્પા ડ્રિંક કરે. અને ઘરની અંદર તમે જેમ સમજી શકો કે વાતાવરણ કેવું હોય, સરસ મજાનું તમને તો અહીંયા ફેસિલિટી મળે છે. આ ફેસિલિટી તેને સ્વપ્નમાં ક્યાંય ન આવે. એક પણ જાતના ફ્રૂટ, એક પણ જાતના દાળ ભાત, સ્વીટ, મિષ્ટાન કાંઈ આવે જ નહીં. મમ્મીની સાથે ભીખ માગવાનું શનિ રવિ કામ કરે ને. દીકરી સોમથી શુક્ર ગવર્મેન્ટ શાળાની અંદર ભણે. એક વખત એના મમ્મીને પૂછે છે, મમ્મી આખી જિંદગી આવું જ જીવવાની છે? તને જોઈને મને એમ થાય કે ભીખ માંગું, પપ્પાને જોઈને એમ થાય કે મારકૂટ કરું, આવું જ મારે જીવન જીવવાનું છે? ત્યારે એના મમ્મી અભણ માતા, આપણે જેને અભણનું બિરુદ આપ્યું છે એ માતા એને શીખ આપે છે કે ના બેટા, તારી જિંદગી બદલાઈ શકે છે, પણ જો તું તારું શિક્ષણ મજબૂત કરે અને તારા શિક્ષણની અંદર તું ખૂબ આગળ વધે ને તો આ થઈ શકે. એ દીકરી એ જ સમયે અડધી રાત્રે સ્ટ્રીટ લાઇટની અંદર વાંચતી વાંચતી સંકલ્પ કરે છે કે મારું જીવન બદલવાની જવાબદારી મારા મા બાપની નથી, સમાજની નથી, દુનિયાની નથી, મારી શાળાની પણ નથી, મારા શિક્ષકોની નથી, પણ મારું જીવન બદલવાની જવાબદારી મારી પોતાની છે. અને આ સમાજની વચ્ચે, આ દુનિયાની વચ્ચે એક દિવસ મારું જીવન હું બદલીશ. અને સાહેબ ધોરણ 10ની અંદર એ SSLC એવું એની એક્ઝામ આવે, અને આપણું SSC બોર્ડ કહેવાય, એને SSLC કહેવાય. અને એ બોર્ડની અંદર એક્ઝામ આપે છે. અને આજ સુધીમાં તામિલનાડુ પ્રથમ કોઈ 98.97% સાથે નથી આવ્યું. આ દીકરી આવી. અને જ્યારે ઇન્ટરવ્યૂ થયો ને ત્યારે ખબર પડી કે આ દીકરી એટલે ભીખ માંગનાર ભિખારણ હોય એની દીકરી, આ ડ્રિંક કરીને આવે એની દીકરી, અને ગવર્મેન્ટ શાળાની દીકરી. પણ એ દીકરી ત્યારે આવી શકે જ્યારે દીકરી અંદરથી નક્કી કરે કે મારે આ તો કરવું જ છે. અને નક્કી કરીએ એટલે એ થાય. કારણ કે આસપાસ જે પોઝિટિવ ઓરા છે ને એ આપણને સપોર્ટ કરવા માટે આવી જાય. અને એના પછી મારે ત્રીજી વાત કરવી, જેના હાથ નથી. અને હમણાં તમે સરસ મજાનો એવોર્ડ એનાયત થયો સરસ્વતી દેવી રાજસ્થાનના, કે જેને 2 હાથ નથી ને તેમ છતાંય તે પેરા ઓલિમ્પિકની અંદર આર્ચરીની અંદર પોતે 2 ગોલ્ડ મેડલ લઈ આવે છે ને 1 સિલ્વર મેડલ લઈ આવે છે. સાહેબ આ 3 ઉદાહરણ જેટલા કાફી છે કે જે તમે નક્કી કરો ને એ થાય હું નહીં. અમિતાભ બચ્ચન કે જેને પોતાના અવાજ માટે કોઈ નોકરીએ નથી રાખ્યો, આજે તમે જોઈ શકો એનું જીવન ક્યાં છે. સરદાર વલ્લભભાઈ પટેલ 33 વર્ષની આયુએ પોતે વિદુર થયા, લગ્ન કરી શકતા હતા બીજા. એને કોઈ એવું નહોતું કહ્યું કે સમાજ માટે તમે આપો, કારણ કે 2 સંતાનો હતા, મણિબેન ને ડાયાભાઈ.
તેમ છતાં એણે નક્કી કર્યું કે નહીં, મારું સમગ્ર જીવન હું સમાજ માટે વિતાવીશ. એ આપણી સમક્ષ ઉદાહરણ છે. બિલ ગેટ્સ ગ્રેજ્યુએશન એ પૂરું નહોતું કર્યા, તેમ છતાંય તમે જોઈ શકો બિલ ગેટ્સ અત્યારે ક્યાં છે. રજનીકાંત ડ્રાઈવર હતા અને તેમ છતાંય તે આજે પોતાના ક્ષેત્રની અંદર ખૂબ સફળ છે. ધોરણ 10 સચિન ફેન છે, તેમ છતાં આજે આપણે એને ગોડ ઓફ ક્રિકેટ તરીકે ઓળખીએ છીએ. આ દરેક ઉદાહરણ એવા છે કે એવું સાબિત કરે છે કે જીવન એ નથી કે જે તમને મળ્યું છે, જીવન એ છે કે જેને તમે બનાવો છો. દુનિયાનો એક પણ વ્યક્તિ સફળ એવો નથી કે જે નાનપણથી પૈસાના ગોદડીની અંદર સૂઈને આવ્યો છે. ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ, કેવી દારૂણ દરિયાકાંઠે રહેવાનું અને એના માતાને જમવું હોય ને તો એ દીવો ઠારી નાખે એટલા માટે કે ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ નાના હતા ને ત્યારે થોડોક વધુ સમય વાંચી શકે. આમાં એટલા માટે કદાચ 8મી માર્ચને આપણું સામૂહિક રીતે ઉજવીએ. 17 નવેમ્બર વિશ્વ પુરુષ દિવસ છે, પણ તેમ છતાંય તે એટલો બધો ભેગા નથી થતા, પુરુષો ભેગા નથી થતા, એટલા માટે નહીં ઉજવતા હોય. પણ આપણને અંદરથી હરખ થાય કે આપણે ચાલો ભેગા થઈએ. અને હું તો એમ કહું છું 8મી માર્ચ એક જ નથી, માર્ચ મહિનો અડધો ચાલશે, આખો પોણો ચાલશે અને ફેબ્રુઆરીની પાછી 15-17 આવી જશે ને ત્યાંથી ચાલુ થઈ જાય. એટલે 1 તારીખને આપણે દોઢ મહિના સુધી ઉજવીએ છીએ, કારણ કે આપણને ખબર છે કે આપણું સત્વ શું છે, આપણું તત્વ શું છે, આપણે શું યોગદાન આપ્યું છે. પ્રભુ શ્રી રામ અને મા ભગવતીને મારા વંદન. ખૂબ મજાનો નારી મંચ. અને હું તો એમ કહું છું કે નારી જો પુરુષને જન્મ આપીને ઉજળી હોય ને તો એ જ પુરુષ એ નારીનો સત્કાર કરીને અમને વધારે ઉજળા કરે છે. અને નારી મંચની અંદર ઉપસ્થિત દરેક માનનીય મંચ એક એકના નામ લઈશ તો ઘણો સમય જશે. અને આદરણીય ગગજીભાઈ પ્રમુખ સેવક, મને નામ ખૂબ ગમે છે. પ્રમુખ સેવક જે સર્વે કરતા હરતા હોય તેમ છતાંય તે પાછળ રહીને જે દરેક વ્યક્તિઓને આગળ કરવાની આ જે હિંમત છે ને એ આપણને શીખવે છે કે એનામાંથી આ એક ગુણ શીખવા જેવો છે. અને મારી વાલી વીરાંગનાઓ, આ શબ્દ હું એટલા માટે વાપરું છું કે સારો લાગે એટલા માટે નહીં. મારી નાનકડી દીકરી છે ને એનું નામ મેં વીરાંગના રાખ્યું છે. અને સરદાર સાહેબનો એક મજાનો પ્રસંગ અને એને લઈને આજે એક સંકલ્પથી સિદ્ધિ કેવી રીતે પ્રાપ્ત કરી શકાય અને કોઈ પણ સફળતાના શિખર પર જવું હોય તો સંકલ્પ કેટલો મહત્ત્વનો ભાગ ભજવે છે એ મારે મજાની વાત કરવી છે. પણ એ પહેલાં જેમના ધામમાં કે જેમની આટલી બધી હાઈટ છે અને એની સામે જોવું હોય ને તો આખું તમારું ડોકું છે ને એને પાછળ જવા દેવું પડે, કારણ કે એ નીતિમત્તા બોલે છે, પ્રામાણિકતા બોલે છે, ખાનદાની ખુમારી અને અંદરની દાતારી બોલે છે, અંદરની અખંડિતતા ભાવના બોલે છે. એટલા માટે તમારે આટલું બધું માથું ઊંચું કરવું પડે. પણ એક મજાની વાત છે કે જ્યારે આઝાદીનો સ્વાતંત્રતા સંગ્રામ ચાલતો હતો ત્યારે અમુક સ્વાતંત્રતા સેનીઓએ સરદાર વલ્લભભાઈ પટેલને કહ્યું કે જવાહરલાલ નહેરુ છે ને એ પણ પોતાની આત્મકથા લખાવે છે. સરદાર સાહેબ, તમે પણ ખૂબ મજાના આ સમાજ માટે, રાષ્ટ્ર માટે બલિદાનો આપ્યા છે, તમે સમાજ માટે ખૂબ મજાના કામ કર્યા છે, તો તમારે પણ તમારી આત્મકથા લખાવવી પડે. તમારા પણ જે કામ છે એને ઉજળા ઇતિહાસની અંદર કંડારો. એના પછી ગાંધીજી છે તો એ પણ સત્યના પ્રયોગો પોતાની આત્મકથા છે એ લખે છે. હવે તમને એવું થવું જોઈએ કે મારે કામ કરવા છે, જે હું કામ કરું છું એ લખવા જોઈએ. ત્યારે સરદાર સાહેબે એક જ વાક્યની અંદર ખૂબ સરસ મજાનો જવાબ આપ્યો હતો કે પાટીદાર સમાજનો દીકરો ઇતિહાસ લખવામાં નહીં, ઇતિહાસ રચવામાં માને. અને તમારી મારી સામે 2014ની અંદર એક મજાનો સંકલ્પ લેવાયો કે મારા પાટીદાર સમાજના દીકરા કે દીકરી માટે કંઈક કરવું છે. 5 લક્ષ્યબિંદુ યુપીએસસી જીપીએસસીના તાલીમ સેન્ટર હોય, ભવનોનું નિર્માણ હોય, જીપીબી હોય, જીપીબીએસ હોય, અને એથી વિશેષ કે આપ સૌને સાથે રાખીને સ્વ જે છે મુખ્ય છે એ પાછળ રહીને સૌને સાથે જોડી રાખવાનું યુવા તેજસ્વીની તેજ સંગઠનનું જે કાર્ય હોય અદ્ભુતપણે છેલ્લા 10 વર્ષની આપ સામે જે જોઈ રહ્યા છો ને એ જ એક સંકલ્પથી સિદ્ધિનું એક મજાનું ઉદાહરણ છે. એક મજાની વાત તમને કરવી છે કે 2012-13ની અંદર જ્યારે મારું બીબીએ પૂર્ણ થયું ત્યારે મને વિચાર આવ્યો હતો કે યુપીએસસી જીપીએસસીમાં જઈને પોલીસ લાઇનમાં જવું છે. પણ ત્યારે એક સ્પીપા સિવાય આપણી પાસે કોઈ ઓપ્શન નહોતા. પણ આજે જ્યારે સરદારધામના પટાંગણની અંદર આવીએ ને ત્યારે એમ થાય કે 10 વર્ષ વહેલાં જન્મી ગયા. 1994 જન્મ્યા એને કરતાં 2004માં જન્મ્યા હોત ને તો સારું હતું. આ અંગે ખંતીલી ખાખી છે ને એ ધરી હોત કદાચ. પણ અત્યારે કદાચ પરિવારની જવાબદારીઓમાંથી નથી નીકળી શકતા. પણ આપ ખૂબ ભાગ્યશાળી છો કે આ પટાંગણની અંદર છો. મા બાપને કોઈ જાતની ચિંતા નથી. જેમ તમારું ઘર હોય એવી રીતનું તમારે અહીંયા સરસ મજાની સગવડતાઓ છે. પણ એથી વિશેષ મારે તમને આગળ વાત કરવી છે. ત્યારે કન્ફ્યુશિયસ એક ખૂબ મજાની વાત કરે છે કે જ્યારે તમે કોઈ પણ વસ્તુ સાંભળો છો ને ત્યારે તમે ભૂલી જવાના વધારે ચાન્સ છે.
જ્યારે તમે કોઈ પણ વાત લખી રાખો છો ત્યારે તમને થોડુંક યાદ રહે છે, પરંતુ કોઈ પણ વાત, કોઈ પણ ઘટના તમે એ અનુભવો છો, તમે એ અમલમાં મૂકો છો, આચરણમાં મૂકો છો, તો ચોક્કસ એનાથી તમારી અંદરનું પરિણામ છે એ બદલાઈ જશે. આજનો કાર્યક્રમ, આજે કદાચ સુરતથી અહીંયા ઉપસ્થિત રહેવાનું જે કંઈ પણ કારણ બન્યું છે, એ કારણ એ છે કે તમારા વજનમાં નહીં પણ તમારા વિચારમાં હું ચોક્કસ 1 કલાકની અંદર ફેરફાર કરીને જઈશ અને જઈશ.